હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું પાસ્તા। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। મેં અહીં 1 કપ પાસ્તા લીધા છે, એને આપણે કુકરમાં એડ કરીશું। આપણે પાસ્તાને કુકરમાં બોઇલ કરીશું। હવે આપણે પાણી એડ કરીશું। અહીં આંગળીના આ વેડા સુધી મેં પાણી લીધું છે। આ રીતે આપણે માપ કરી લઈશું અને આ વેડા સુધીનું પાણી લીધું છે। હવે આપણે એમાં મીઠું એડ કરીશું અને 2 ચમચી તેલ એડ કરીશું। હવે કુકરને આપણે બંધ કરી દઈશું અને 2 સીટી લાવીશું। કુકરની 2 સીટી આવે ત્યાં સુધી આપણે પાસ્તા માટેનો સોસ બનાવી લઈશું। તો કુકરને હું બાજુના ગેસ ઉપર મૂકું છું। પાસ્તા સોસ બનાવવા માટે આપણે કડાઈમાં તેલ એડ કરીશું। 2 ચમચી તેલ લીધું છે। અહીં મેં મીડિયમ સાઇઝના 3 ટામેટા લીધા છે, 1 ડુંગળી લીધી છે અને 4 થી 5 લસણની કળી લીધી છે અને સૂકા લાલ મરચાંને મેં ગરમ પાણીમાં 2 કલાક માટે પલાળીને રાખ્યા છે। હવે ટામેટાને આપણે કટ કરી લઈશું। ત્યારબાદ લસણની કળી એડ કરીશું અને 1 ડુંગળી લીધી છે એ એડ કરીશું। હવે આપણે જે લાલ સૂકા મરચાં પલાળીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરીશું। હવે આપણે ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું। ટામેટા ડુંગળી ચડી ગયા છે કે નહીં આપણે એકવાર ચેક કરી લઈશું। ટામેટા ડુંગળી ચડી ગયા છે, જે ટામેટા ઉપરની જે આ છાલ છે એ નીકળી ગઈ છે, એટલે સમજી જવાનું કે ટામેટા અને ડુંગળી ચડી ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ટામેટા ડુંગળીને આપણે ઠંડુ થવા દઈશું। પાસ્તા થાય છે ત્યાં સુધી આ ડુંગળી ટામેટાને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને આની આપણે એકદમ પેસ્ટ બનાવી લઈશું। પાસ્તા માટેનો સોસ તૈયાર છે અને પાસ્તા પણ બફાઈ ગયા છે। હવે આપણે એમાં રહેલું પાણી નિતારી લઈશું। આપણે કુકરમાં પાસ્તા બાફીએ છીએ તો પાસ્તા જલ્દી બફાઈ જાય છે અને એકદમ સોફ્ટ બને છે। હવે આપણે પાસ્તાને સોસ સાથે બનાવી લઈશું। એમાં આપણે બટર લઈશું। બટર મેલ્ટ થાય એટલે આપણે અહીં મેં વેજીટેબલ લીધા છે। અમેરિકન મકાઈ લીધી છે, કેપ્સિકમ લીધા છે, બેબી કોર્ન લીધા છે અને બ્રોકલી લીધી છે। આપણે 2 થી 3 મિનિટ વેજીટેબલને બટરમાં સાતળી લઈશું। અહીં તમે વેજીટેબલને સ્કીપ પણ કરી શકો છો, એકલા સોસ સાથે પણ પાસ્તા બનાવી શકો છો। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, વેજીટેબલ સતળાઈ ગયા છે। હવે આપણે એમાં જે સોસ બનાવ્યો હતો એ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે સોસમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું, ઇટાલિયન સિઝનિંગ એડ કરીશું, પાસ્તા ઓરેગાનો છે એ એડ કરીશું અને કેચઅપ લીધો છે એ એડ કરીશું। હવે મિક્સ કરી લઈશું। 2 મિનિટ માટે આપણે સોસને થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એમાં 3 થી 4 ચમચી ફ્રેશ ક્રીમ એડ કરીશું। ત્યારબાદ જે આપણે પાસ્તા બોઇલ કરીને રાખ્યા હતા એ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપરથી ચીઝ સ્પ્રેડ કરીશું। પાસ્તા બનીને તૈયાર છે, ગેસ આપણે બંધ કરી દઈશું। હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું।
પાસ્તા બનીને તૈયાર છે. જો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. તો ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં. બાય બાય.